હેલો મિત્રો, જય ગો માતા। આજે આપણે રાધાની વાછડીને છૂટી મૂકી છે। જો અહીંયા ઉપર એમને ટાળિયું કરવાનું છે, તાપ ના લાગે તેથી એ માટે આજે વ્યવસ્થા કરવાની છે। એટલે આ બંનેને છોડવાના છે। આને પણ થોડી વારમાં છોડું છું। તથા આપણું જે ડોગ છે તેને એક્સિડન્ટ થયું છે। ટેમ્પો આવે છે અને ઠોકર વાગી છે પાછળના પગમાં। દવા પણ કરાવી છે ડૉક્ટર પાસે। ધીમે ધીમે સારું થઈ જશે। જોઈ શકો છો, મેં તમને વાત કરી હતી રાધાની વાછડીને ઘણા દિવસ પછી છૂટી મૂકી હોવાથી મસ્તી ગઈ રહી છે। આમ તેમ ભાગ કરે છે। જો અત્યારે આપણે વાછડાને છૂટો મૂકતા નથી, એ તો પછી એ કૂદીને બહાર જતો રહે એમ છે। આજે આને નવું લાગે છે। જો રોડ સાઈડમાં રમતું હતું અને ઠોકર વાગી છે, નહીં તો આ જ જગ્યાએ રમતું હોય, ફરતું હોય। પણ અત્યારે જો ઊભું થઈ શકે છે, પણ ઘણો દુખાવો પણ છે। સારું થઈ જશે, ડૉક્ટરે એમ કીધું છે। મેં તમને વાત કરી હતી આગળના વિડીયોમાં કે આપણે સરપ્રાઈઝ આપશું, તો આ એક ડોગ હતું, પરંતુ આજે એની હાલત ખૂબ ખરાબ છે એક્સિડન્ટ થવાથી। એના માથી અલગ પડી ગયું હતું, તેથી અહીંયા આવી ગયું હતું। તો આ એનો પહેલાંનો વિડીયો છે મિત્રો, કેવું રમે છે। આપણે લીંબુ આવી ગયા છે। જો લીલું છાણમાં પાણી નાખીને અંદર નાખવાથી સારો વિકાસ થયો છે। ઘણા બધા લીંબુ આવ્યા છે। તમે પણ એવું કરી શકો છો। ગાયના છાણને લીલું કરીને પાણી સાથે નાખવાથી સારું ઉત્પાદન મળે છે। જો મિત્રો, આપણે છાંયડો કરી દીધો છે બંને માટે। હવે અમને શાંતિ। જુઓ મિત્રો, ડોગને પાણી પીવડાવીએ છીએ। હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગ્યા છે। ખાતું કંઈ નથી, ખાલી દૂધ પીવે છે અને બેસી રહે છે। અહીંયા આપણે મિત્રો રોસલીનું ઝાડ, એટલે કે એને બકુલ પણ કહેવામાં આવે છે, એ રોપ્યું છે। આનો છાંયડો ઘટાદાર આવે છે। નાનું રહે છે પણ છાંયડો ઘટાદાર આવે છે। તો પાણી પીવડાવી દઈએ એને। તો આવા જ બીજા બ્લોગ માટે બન્યા રહો। મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો। ધન્યવાદ। બાય બાય।